તો હાલ ઉનાળુ વેકેશન હોવાથી શાળાનું શિક્ષણ કાર્ય બંધ છે, ત્યારે આ ઉનાળુ વેકેશનમાં પણ નડિયાદમાં હિતેશ બ્રહ્મભટ્ટ નામના ગાંધીવાદી શિક્ષકે બાળકના ભાવિની ચિંતા કરી। વાલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પેડલ સાયકલની કાયાપલટ કરી ખાસ કેળવણી રથ તૈયાર કર્યો અને આસપાસના 60 થી 75 જેટલા ગામના બાળકોને કુદરતના ખોળે એકઠા કરી બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે। નાના ભૂલકાઓમાં વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના 3 કલાક બાળકો માટે ફાળવ્યા છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ પેડલ સાયકલમાં શૈક્ષણિક સાધનો, પુસ્તકો, પેન, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી મૂકી છે અને રથ ગામની જુદી જુદી જગ્યાએ લઈ જાય છે। બાળકો પણ વેકેશનમાં મામાના ઘરનો આનંદ છોડી સવારથી નિયત કરેલી જગ્યાએ પહોંચી આ રથની એકી ટસે રાહ જોવે છે। જે લોકો સાહેબ જેને ભણાવે છે એમને ક્લાસની મોનિટર પણ હું છું અને મારે રોજનું કામ એ જ છે કે બધાને મારે સંભાળવાના, લાઈનસર બેસાડવાના, બધાને ચાપડી આપવાની, વંચાવવાનું, એ બધું હું સાહેબને કરવા લાગુ છું। થોડી થોડી તો સાહેબને પણ મદદ પણ કરવા લાગુ છું અને સાહેબ અમને રોજ જાત જાતનું પ્રવૃત્તિ શીખવાડે છે। કોક દાડો વાંચન, ગણન, લેખન, કોક દાડો ગણિતના દાખલા, એ બધું ઘણું બધું શીખવાડે છે અને એ પછી અમને કાગળથી ગુલાબનું ફૂલ કેવી રીતે બનાવવું, શું કરવું, શું કેવી રીતે કાપવું, એ બધું પણ સાહેબ અમને શીખવાડે છે। કેળવણી એટલે ખાલી દોડતો જાય એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એવું નહીં, પણ બાળકોના અજ્ઞાનના અંધારા હટાવતો એક દીવાદાંડી રૂપ આ કેળવણી રથ છે। એનું વાંચન સમૃદ્ધ થશે, જિજ્ઞાસા વૃત્તિ એની સંતોષ સાથે એનું શબ્દ ભંડોળ વધશે, એનું વક્તવ્ય 5 માણસમાં એને રજૂઆત કરવી છે અને શબ્દો શોધવાની પડે, આપોઆપ એના અંતરમાનથી શબ્દો સ્ફુરશે તો એ વાંચશે। વાંચ્યા પછી એક પાનું રોજ લખશે, સાહેબ એનું વાંચન લેખન સુધરશે, સાથે સાથે ગણન પણ એનું સુધરે એવો એક પ્રયાસ આ વાલા ગામને પાદરે અમે કરી રહ્યા છીએ।